જામનગરના સિટી એ ડિવિઝન વિસ્તારના શક્તિ કોલોની વિસ્તારમાં એક જે ફરિયાદી છે આ કામના, એમની સાથે એમની પાડોશમાં એક રહેતા જે આ કામના આરોપી છે એનું નામ છે રેખાબા વાઇફ ઓફ પ્રવીણસિંહ ઝાલા તેમજ મહાવીરસિંહ ગોહિલ. આ ત્રણેય આરોપીમાંથી જે આ રેખાબા ઝાલા કરીને છે આરોપી, એમની સાથે પ્રેમ સંબંધ કેળવી એમની સાથેના અંગત ફોટાઓ રાખેલા હતા અને આ ન્યૂડ ફોટાઓને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અવારનવાર ધમકી આપેલી હતી અને આના કારણે બ્લેકમેલ કરી એમની પાસેથી અવારનવાર કટકે થોડા પૈસા એમની પાસે લેવામાં આવતા હતા. આવી ફરિયાદી કામના ફરિયાદીઓ આપવામાં આવેલ છે, જેના આધારે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 504 IPC 506(2), 386, 327, 447 અને 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામના જે આરોપી જે છે રેખાબા વાઇફ ઓફ પ્રવીણસિંહ ઝાલા એને આજરોજ અટક કરી અને આગળ માટે પોલીસ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે આ કામના ફરિયાદી દ્વારા જે ફરિયાદ આપવામાં આવેલી છે તેમાં તેમના પોતાના પાડોશમાં બેન જે આરોપી બેન જે છે પાડોશમાં રહેતા હોય અને તેમની સાથે સોશિયલ મીડિયા અને વોટ્સએપ દ્વારા સંપર્કમાં આવી અને ત્યારબાદ એનો સંબંધ કેળવાયેલો હોય આ પ્રકારની ફરિયાદ આપેલી છે અને ત્યારબાદ બ્લેકમેલ માટેની ફરિયાદ આપેલી છે. આ સિવાય જો કોઈ બીજી આ પ્રકારની બાબત ધ્યાને આવશે તપાસ દરમિયાન તો એના માટે અલગથી એક ગુનો દાખલ કરવામાં પણ આવશે.